જ્યારે જ્યારે આ દુનિયામાં અધર્મ વધે છે ત્યારે ત્યારે ભગવાનને કોઈનું કોઈ રૂપ લઈને અવતાર ધરવો પડે છે. આજે આપણે જાણીશું ભગવાનના સૌથી ભયંકર અને શક્તિશાળી અવતારની કથા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ભગવાનના સૌથી ભયંકર અને શક્તિશાળી અવતાર નરસિંહ ભગવાનની અદ્ભુત કથા વિશે. ઘણા વર્ષો પહેલા એક અસુર રાજા હતો, હિરણ્યકશ્યપ. તે ખૂબ જ શક્તિશાળી હતો. તેની આખી દુનિયા પર રાજ કરવું હતું, પણ તેની અંદર એક જ્વાળાની જેમ અહંકાર ભરાયેલો હતો. તે ભગવાનને નથી માનતો. તે ઈચ્છતો હતો કે આખી દુનિયા માત્ર ને માત્ર તેની જ પૂજા કરે. હિરણ્યકશ્યપે કઠોર તપસ્યા કરી. વર્ષો સુધી તેને ખાવું પીવું છોડી દીધું. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ કહ્યું, માંગો વત્સ, શું માંગો છો તમે? હિરણ્યકશ્યપે ખૂબ જ ચાલાકીથી વરદાન માંગ્યું. મારું મૃત્યુ ના માણસથી થાય, ના પ્રાણીથી થાય, ના દિવસમાં, ના રાત્રે, ના ઘરમાં, ના બહાર, ના જમીન પર, ના આકાશમાં, અને કોઈ હોશિયારીથી પણ નહીં. બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. હવે હિરણ્યકશ્યપને લાગ્યું કે તે અમર બની ગયું છે અને તેનામાં અહંકાર ભરાઈ ગયો. વરદાન મળ્યા પછી હિરણ્યકશ્યપ વધુ ક્રૂર બન્યો. તે લોકો પર અત્યાચાર કરવા લાગ્યો. જે કોઈ ભગવાનનું નામ લેતા તેને કઠોર સજા આપતો. મંદિરો તોડી નાખવા લાગ્યો. યજ્ઞ અને પૂજા બંધ કરાવવા લાગ્યો. લોકો ડરી ગયા હતા. પણ એ જ મહેલમાં જન્મ્યો એક દિવ્ય બાળક, પ્રહલાદ. પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે સવારે ઉઠતા જ નારાયણ નારાયણ બોલતો હતો. તેના ચહેરા પર હંમેશા એક શાંતિ રહેતી હતી. હિરણ્યકશ્યપે વિચાર્યું, મારો દીકરો મોટો થઈને રાજા બનશે. પણ જ્યારે તેને ખબર પડી કે તે પ્રહલાદ તો વિષ્ણુનો ભક્ત છે, તો તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એક દિવસ હિરણ્યકશ્યપે પ્રહલાદને પૂછ્યું, બેટા, આ દુનિયામાં સૌથી મોટો કોણ છે? પ્રહલાદ હસીને બોલ્યો, પિતાજી, સૌથી મોટા તો ભગવાન વિષ્ણુ છે. આ સાંભળીને તેના પિતાજીને ગુસ્સો ફાટી નીકળ્યો. સૈનિકો, આને લઈ જાઓ. હિરણ્યકશ્યપે પ્રહલાદને અનેક રીતે મારવાનો પ્રયાસ કર્યો. પ્રહલાદને ઝેરી સાપોથી ભરેલા ખાડામાં નાખવામાં આવ્યો. પણ પ્રહલાદ આંખ બંધ કરીને ભગવાનનું નામ લેતો રહ્યો અને ચમત્કાર થતા રહ્યા. પછી પ્રહલાદને આગમાં બેસાડવામાં આવ્યો. આગ ચારે બાજુ ધગધગતી હતી, પણ પ્રહલાદ શાંતિથી ભગવાનનું સ્મરણ કરી રહ્યો હતો. થોડી વાર પછી આગ શાંત થઈ ગઈ અને પ્રહલાદને એક ખંજવાળ પણ ના આવી. હિરણ્યકશ્યપે સૈનિકોને આદેશ આપ્યો, આને પહાડ પરથી નીચે ફેંકી દો. સૈનિકોએ પ્રહલાદને ઊંચા પહાડ પરથી ધકેલી દીધો, પણ ભગવાને પોતાના પરમ ભક્તને ફરીથી બચાવી લીધા. પ્રહલાદને કશુંય ના થયું. હિરણ્યકશ્યપનો અંતિમ ગુસ્સો. હવે હિરણ્યકશ્યપ સંપૂર્ણ પાગલ બની ગયો હતો. તેને ગર્જના કરીને બોલ્યો, ક્યાં છે તારો ભગવાન? શું તે આ થાંભલામાં પણ છે? પ્રહલાદે શાંતિથી જવાબ આપ, ભગવાન તો દરેક જગ્યાએ છે. ભગવાન કણ કણમાં છે. હિરણ્યકશ્યપે ગુસ્સામાં ગદા લઈને થાંભલા ઉપર પ્રહાર કર્યો. ધડાકો થયો. આખો મહેલ કંપી ઉઠ્યો અને પછી થાંભલામાંથી એક ભયંકર અવાજ આવ્યો. આંખોમાં અગ્નિ, મોટા નખ, અડધું માનવ અડધો સિંહ પ્રગટ થયા. નરસિંહ ભગવાન. દેવતાઓ ડરી ગયા. નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપને પકડી લીધો. સમય હતો સાંજનો, ન દિવસ ન રાત્રિ. સ્થાન હતું દરવાજાની વચ્ચે, ના અંદર ન બહાર. ભગવાને તેને પોતાની જાંઘ પર બેસાડ્યો. ન જમીન પર, ન આકાશ,
અને પોતાના નખોથી તેનો અંત કર્યો, ન હથિયારથી, ન માણસથી, ન પ્રાણીથી. આ રીતે ભગવાને બ્રહ્માજીના વરદાનને તોડ્યા વગર અધર્મનો નાશ કર્યો. હવે આખું રાજ્ય ખુશીથી ઝૂમી ઉઠ્યું. દેવતાઓએ ફૂલ વરસાવ્યા. પ્રહલાદ ભગવાનના ચરણોમાં નમ્યો. નરસિંહ ભગવાને કહ્યું, જે ભક્ત સાચા દિલથી મને યાદ કરે છે, હું હંમેશા તેની રક્ષા કરું છું. તો મિત્રો, આ સ્ટોરી આપણને શીખવે છે કે અહંકારનો અંત જરૂર થાય છે અને સાચી ભક્તિની હંમેશા જીત થાય છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.